નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ટ્રાવિઝન પરિવારના માધ્યમ દ્વારા આજ આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર 7 વસ્તી વિશે માહિતી પ્રાપ્ત કરીશું. વસ્તી વધારો એ સમગ્ર વિશ્વ માટે સમસ્યારૂપ છે, એક પડકારજનક આપત્તિ છે. ભારતની અંદર વસ્તી વધારો કૂદકે ને ભૂસકે આગળ વધતો જાય છે. અહીંયા વસ્તી શા માટે વધે છે? વસ્તી વધવાના મુખ્ય કારણો કયા? જન્મદર વધવાના કારણો કયા છે? એની સામે મૃત્યુદરમાં ઘટાડો કયા કારણે થયો? વસ્તી વધારાની નિયંત્રણમાં લાવવા માટે શું કરવામાં આવે વગેરે ચર્ચા આજ આપણે આ પાઠની અંદર કરવાની છે. તો સૌથી પહેલા વસ્તી વિસ્ફોટ એટલે શું એની માહિતી. અતિ ઊંચો જન્મદર અને ઝડપથી ઘટતા જતા મૃત્યુદરના કારણે થતા તીવ્ર વસ્તી વધારાને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. જન્મદર અતિ વધારે પ્રમાણમાં ઝડપથી વધતો હોય, એની સામે મૃત્યુદરમાં ધીરે ધીરે ઘટાડો થતો જતો હોય, બંને વચ્ચે જે તફાવત જોવા મળે અને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર આપણે જોઈએ તો 1951 ની અંદર 36.1 કરોડ વસ્તી હતી. ભારત આઝાદ થયું 1947. ભારતનું આયોજન પંચ 1950 ની અંદર આપણે અમલીકરણ કર્યું. 1951 ની વસ્તી ગણતરીની અંદર આપણે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી તો જાણવા મળ્યું 36.1 કરોડ વસ્તી ભારતની અંદર જોવા મળી. આ જ વસ્તી ધીરે ધીરે વધતી ચાલી. પરિણામે 2011 માં આ આંકડો 121.02 કરોડ જેટલો થઈ ગયો. આંકડાકીય માહિતી ઉપરથી આપણને જાણવા મળે છે કે અતિ ઝડપથી આ વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. આ વસ્તી વધારો ભારતના અર્થતંત્ર ઉપર વિપરીત અસર કરે છે. જે યોજનાઓના લાભો, વિકાસના લાભો લોકો સુધી પહોંચવા જોઈએ એ લાભો પૂરતા પ્રમાણમાં પહોંચતા નથી. વિકાસને રૂંધવાનું કામ વસ્તી વધારો કરે છે. આ વસ્તી વધારો અંધારી રાતના શત્રુ જેવો છે. જેમ શત્રુને આપણે જીતવા માટે બધી જ પ્રકારની યોજનાઓ તૈયાર કરી હોય, પણ અંધારાની અંદર શત્રુને આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. એમ વસ્તી વધારો ધીરે ધીરે વધતો હોવાથી એને આપણે સામાન્ય રીતે જોઈ શકતા નથી. ફક્ત વિકાસની અંદર અવરોધક બને ત્યારે એનો ખ્યાલ વધારે આવે છે. 60 વર્ષમાં વસ્તીમાં 85.7 કરોડ જેટલો વધારો થઈ ગયો. 60 વર્ષની અંદર ભારતની અંદર વસ્તી એટલી બધી વધેલી આપણને જોવા મળી કે આ વધારો 60 વર્ષમાં 85.7 કરોડ વધી ગયો. સરેરાશ વસ્તી વૃદ્ધિ દર 2.5% ની આસપાસ રહેવા પામ્યો છે. વસ્તી વૃદ્ધિનો જે દર છે ભારતમાં એ 2.5% ની આસપાસ સરેરાશ જોવા મળે છે. અહીંયા વસ્તી વધારો એ ભારતના અંદર ખૂબ જ વિપરીત પરિણામો લાવનારો સાબિત થાય છે. આને અંકુશમાં લાવવાની જરૂરિયાત વધારે પડે છે. હવે જન્મદર એટલે શું એની ચર્ચા. એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ જીવતા જન્મતા બાળકોની સંખ્યા એટલે જન્મદર. દર વર્ષે દર 1000
જીવતા જન્મતા બાળકોની સંખ્યા એટલે જન્મ દર. સામાજિક કારણો એના જન્મદર વધવાના મેઇન જુદા જુદા કારણોમાં સામાજિક કારણો, આર્થિક કારણો અને અન્ય પરિબળો 3 પ્રકારના મુદ્દા દ્વારા ઊંચા જન્મદર માટેના કારણોને આપણે સમજાવી શકીએ. તો સૌથી પહેલો મુદ્દો છે સામાજિક કારણો. તેમાં સાર્વત્રિક લગ્ન પ્રથા. પહેલો મુદ્દો સાર્વત્રિક લગ્ન પ્રથા. ભારતની અંદર દરેક વ્યક્તિ લગ્ન કરવા માટે ઈચ્છુક જોવા મળે છે. માતા પિતાની ઈચ્છા હોય, તીવ્ર ઈચ્છા હોય કે મારું સંતાન લગ્ન કરે, અમારી પેઢી આગળ વધે. પોતાના પુત્રને પરણાવવા માટે દરેક મા-બાપ તીવ્ર ઈચ્છા ધરાવે છે. પોતાનું સંતાન દીકરી હોય તો પણ અમુક ઉંમર થાય એટલે એને પરણાવવા માટે એ તૈયારી કરે છે. આ સાર્વત્રિક લગ્ન પ્રથાના કારણે અતિ વસ્તી વધારો ભારતમાં જોવા મળે છે. બીજી બાજુ જે લોકો લગ્ન કરવા ઈચ્છતા નથી, પોતાની સ્વેચ્છાએ લગ્ન કરવા ઈચ્છતા નથી, એવી વ્યક્તિઓ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આવી વ્યક્તિઓને સમાજ શંકાની દ્રષ્ટિએ જોવે છે. પરિણામે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક લગ્ન કરવા માટે તૈયાર થાય છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથા દરેક જગ્યાએ જોવા મળે છે, જે ઊંચા જન્મદર માટેનું કારણ બને છે. બીજો મુદ્દો નાની ઉંમરે લગ્ન અને વિધવા વિવાહ. ભારત ગામડાનો બનેલો દેશ છે. ગામડાની પ્રજા નિરક્ષર છે. શિક્ષણનું માધ્યમ અહીં ઓછું છે. પરિણામે વસ્તી વિસ્ફોટના ભયંકરતા એમને ખ્યાલ આવતી નથી. નાના કુટુંબનું મહત્વ એમને સમજાતું નથી. પરિણામે ઘણા પછાત ઇલાકાઓની અંદર ભારતના ઘણી જગ્યાએ નાની ઉંમરે બાળ લગ્ન થતા જોવા મળે છે. બાળ લગ્ન પ્રતિબંધક ધારો અમલમાં હોવા છતાં પણ ચોરી છુપીથી બાળ લગ્નોને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઘણી જગ્યાએ બાળ લગ્નો હજી પણ થતા જોવા મળે છે. પરિણામે પ્રજનન ગાળો સૌથી મોટો બની જાય છે. અહીંયા નાની ઉંમરે લગ્ન થતા હોવાથી પ્રજનન ગાળો સ્ત્રીઓ માટે વધારે બનતો હોવાથી વધુ બાળકોને ઉત્પન્ન કરે છે. શિક્ષણનો ક્યાંક અભાવ છે, ક્યાંક સામાજિક માન્યતાઓના કારણે પણ વધુ બાળકોને જન્મ આપવા માટે પ્રેરણા થતી જોવા મળે છે. બીજું, સમાજની અંદર અમુક સ્ત્રીઓ લગ્ન ન કરે એવી ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ભારત સરકારે વિધવા પુનઃલગ્ન કાયદો પસાર કર્યો, એટલે હવે વિધવા બહેનો પણ પુનઃલગ્ન કરી અને વધુ બાળકો ઉત્પન્ન કરવા માટે અથવા તો વધારે જન્મદર માટે જવાબદાર બનતી જોવા મળે છે. ત્રીજું, પુત્ર પ્રાપ્તિ માટેની ગેરરક્ષા. દરેક વ્યક્તિની એક ઈચ્છા હોય છે કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય, પુત્રનો જન્મ થાય. પુત્ર પિતાને નર્કમાંથી ઉગારે એવી ધાર્મિક માન્યતાઓ છે. એમની પાછળના ક્રિયાકાંડ, ક્રિયાકર્મ, ઉત્તર ક્રિયા જેને કહેવાય,
આ ઉત્તર ક્રિયા પુત્ર દ્વારા થાય. પુત્ર પાણી પીવડાવે તો સ્વર્ગમાં પિતાનો મોક્ષ થાય, પિતા મોક્ષનો અધિકારી બને. આવી માન્યતાઓને કારણે પણ વધારે પુત્રને જન્મ આપવા માટે ભારતીય સમાજમાં પ્રબળ ઈચ્છાઓ જોવા મળે છે. ક્યારેક પુત્રને કરવું અને દીકરીઓના જન્મ થતા જોવા મળે તો જ્યાં સુધી દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી શિક્ષિત માતા પિતાઓ પણ પુત્રની ઈચ્છાના કારણે વધારે સંતતિ ઉત્પન્ન કરતા જોવા મળે છે. આવા અનેક પરિબળોના કારણે ભારતીય સમાજમાં પુત્ર પ્રાપ્તિની ઘેલછાના કારણે ઊંચો પ્રજનન દર જોવા મળે છે. બીજું, ભારતીય સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. અહીંયા કુટુંબનું સંચાલન મોટા ભાગે પુરુષોના હાથમાં છે, તો ભવિષ્યમાં પણ પોતાના પુત્રના હાથમાં સંચાલન આવે એવું દરેક માતા પિતા ઈચ્છા રાખતા હોય છે. એટલે પુત્રને ક્યાંક ને ક્યાંક પ્રાધાન્ય આપતા જોવા મળશે. વૃદ્ધાવસ્થામાં પુત્ર પોતાનું ભરણ પોષણ કરશે, દીકરી તો પરણીને સાસરે ચાલી જશે, અન્ય જગ્યાએ એને જવાબદારી નિભાવવાની છે. આપણી જવાબદારી ક્યાંથી નિભાવશે, પારકી થઈ ગઈ. આવી બધી સામાજિક માન્યતાઓના કારણે થઈ દીકરીઓની ઉપેક્ષા કરવામાં આવે, પુત્રને વધારે પ્રાધાન્ય આપવામાં આવે. પુત્ર વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ માતા પિતાની લાકડી બનીને, ટેકો બનીને ઊભો રહે છે. એવી માન્યતાના કારણે પણ ક્યાંક ને ક્યાંક પુત્ર પ્રાપ્તિની ઘેલછા સૌથી વધારે જોવા મળે, જે ઊંચા જન્મદર માટે જવાબદાર પરિબળ બનશે. ચોથો મુદ્દો, સંયુક્ત કુટુંબ પ્રથા. ભારતમાં મોટા ભાગના કુટુંબો હજી પણ સંયુક્ત કુટુંબ પ્રથાની અંદર જોડાયેલા જોવા મળે છે. અહીંયા દીકરા કે દીકરીનો જન્મ કોઈ બોજારૂપ બનતો નથી. કુટુંબના દરેક સભ્યોની વચ્ચે એના ઉછેરની જવાબદારી વહેંચાઈ જાય છે. પરિણામે માતા પિતાને પોતાના પુત્રની ઉછેરની કોઈ ચિંતા રહેતી નથી. ઘરની અંદર રહેતા દાદા દાદી પુત્રને ઉછેરવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા જોવા મળે. એટલે ક્યાંક ને ક્યાંક આવા પરિબળો વધુ સંતતિ માટે જવાબદાર બને છે. આ હતી ઊંચા જન્મદર માટેના સામાજિક કારણોની ચર્ચા. હવે આર્થિક કારણો. સૌથી પહેલા શિક્ષણનું નીચું પ્રમાણ. ભારત સમાજની અંદર, ભારતીય સમાજની અંદર સૌથી વધારે ગામડાઓ જોવા મળે. પરિણામે ગ્રામ્ય વિસ્તારોની અંદર શિક્ષણનું નીચું પ્રમાણ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે. અમુક સમાજની અંદર બાળકોને ભણાવવાની ઈચ્છા શક્તિ હોતી જ નથી. આવું ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. બાળકને થોડું ઘણું ભણાવીને ઉતારી દેવામાં આવે. સમાજની અંદર વધારે ભણશે તો ભવિષ્યમાં એને લગ્નમાં તકલીફ પડશે, વધુ ભણેલી છોકરી કે છોકરો મળશે નહીં. આવી બધી માન્યતાઓને કારણે ક્યાંક ને ક્યાંક શિક્ષણનું પ્રમાણ નીચું જોવા મળે છે. પરિણામે નાના કુટુંબનું જે મહત્વ સમજાવવું જોઈએ એ મહત્વ એમને સમજાતું નથી. એટલે વધારે સંતતિ ઉત્પન્ન કરવા તરફ એ લોકો આગળ વધે. નિરક્ષર સ્ત્રીઓ નાના કુટુંબનું મહત્વ સમજતી નથી. નાનું કુટુંબ હોય, બાળકની ઉપર આપણે પૂરેપૂરું ધ્યાન રાખી શકીએ, એને વ્યવસ્થિત રીતે પૌષ્ટિક આહાર આપી શકીએ, સમયસર દવાઓ એને આપી શકીએ, એનો ઉછેર આપણે વૈજ્ઞાનિક ઢબે આધુનિક પદ્ધતિ પ્રમાણે, આધુનિક
સાધનો પ્રમાણે કરી શકીએ, એની જરૂરિયાતોને આપણે સંતોષી શકશું જો નાનો કુટુંબ હશે તો. પણ મર્યાદિત આવક હોય ને કુટુંબ મોટું હોય તો બાળકને ઉછેર કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. આ તકલીફને નિરક્ષર સ્ત્રીઓ સમજી શકતી નથી. બીજો મુદ્દો, આવકની નીચી સપાટી. ભારતની અંદર ગરીબીની સમસ્યા સૌથી વધારે વિકટ સમસ્યા છે. વ્યક્તિની આવક એટલી નથી કે પોતાના કુટુંબનું વ્યવસ્થિત રીતે ભરણ પોષણ કરી શકે. મર્યાદિત આવકના કારણે લાચારી છે એમની પાસે. ગરીબી રેખાની નીચે જીવન જીવતો વ્યક્તિ ભારતીય સમાજમાં સૌથી વધારે જોવા મળે છે. અહીંયા જાજા હાથ રડિયામણા. ગુજરાતીની આ કહેવત મુજબ વધારે બાળકો હશે તો એ મોટા થઈને વધારે આવક મેળવી શકશે, ભવિષ્યમાં કુટુંબ સક્ષમ બની જશે, ભરણ પોષણ કરી શકશે, સમાજમાં કંઈક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકશે, આવક પ્રાપ્ત કરી શકશે. આવી બધી ઈચ્છાઓના કારણે એ વધારે સંતતિ ઉત્પન્ન કરવા માટે પ્રેરાય છે. અહીંયા બાળકને બોજારૂપ ગણવામાં આવતું નથી, પણ આવકનો એક સ્તોત્ર માની વધારે બાળકોને જન્મ આપવા માટે પ્રેરાય છે. ત્રીજો મુદ્દો, બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. મહત્વની વસ્તુ છે આ. કોઈ પણ માતા પિતા ઈચ્છતા નથી કે પોતાનું બાળક મૃત્યુ પામે. અંતિમ સમય સુધી તનતોડ પ્રયત્ન કરાય, કારણ કે પોતાના કાળજાનો કટકો છે. ભારતની અંદર બાળ મૃત્યુનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. દાખલા તરીકે ગરીબી. ભારતની વિકટ સમસ્યા છે. પોતાને પૂરતું ખાવા માટે અનાજ મળતું નથી, રહેવા માટે મકાન નથી, પહેરવા માટે પૂરતા વસ્ત્ર નથી. આવા ગરીબ પરિસ્થિતિની અંદર બાળકનો જ્યારે જન્મ થાય છે તો આ બાળકને ઉછેરવું કઈ રીતના એ મુશ્કેલી હોય છે. પૂરતું પોષણક્ષમ આહાર એને મળતું નથી, પરિણામે મૃત્યુ તરફ ધકેલાય. યોગ્ય સારવાર એને મળે નહીં. માતાને પણ અમુક સમયમાં જે સારવાર મળવી જોઈએ એ પૂરતી સારવાર ન મળતી હોવાથી અપોષણનો ભોગ પોતે બને, એનું બાળક પણ અપોષણનો ભોગ બને, પરિણામે મૃત્યુ તરફ ધકેલાતું બાળક જોવા મળે છે. દીકરીના જન્મની ઉપેક્ષા. આધુનિક સાધનો શોધાણા ગર્ભ પરીક્ષણ માટેના. ઘણા સમાજની અંદર ગર્ભ પરીક્ષણ કરી અને ચકાસણી કરવામાં આવે કે આવનાર બાળક સ્ત્રી છે કે પુરુષ છે. જો સ્ત્રી બાળક માલુમ પડે તો એને ભ્રૂણ હત્યા દ્વારા મારી નાખવામાં આવે છે. ભારતની અંદર એક આ જડ થઈ ગયેલી પ્રથા છે. પરિણામે ગવર્મેન્ટે કાયદો ઘડ્યો ભ્રૂણ હત્યા અટકાવવા માટે ગર્ભ પરીક્ષણ બંધ કરાયો. પરિણામે સમાજમાં જ્યારે બાળકીનો જન્મ થાય છે, દીકરીનો જન્મ થાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એને સાપનો ભારો અથવા તો પથ્થરનો ટુકડો સમજી અને એની ઉપેક્ષા કરવામાં આવે છે. રાજાશાહી યુગમાં અને ત્યાર પછી પણ ઘણી જગ્યાએ દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ આપણા સમાજમાં જોવા મળતો હતો. પરિણામે દીકરીઓની ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા થાય છે. એને યોગ્ય શિક્ષણ આપવામાં નથી આવતું, યોગ્ય ભરણ પોષણ એનું કરવામાં નથી આવતું,
માંદગી સમયે એને યોગ્ય સારવાર આપવામાં આવતી નથી, પરિણામે આવી દીકરીઓ મૃત્યુ તરફ ધકેલાતી જોવા મળે છે. માતાને થતી વારંવાર કસુવાવર. માતાની શારીરિક તંદુરસ્તી ગરીબીના કારણે, આવકની નીચી સપાટીના કારણે જોવા મળે. પરિણામે પોષણક્ષમ સમતોલ આહારનો અભાવ માતાને હોય, પરિણામે એના ઉદરની અંદર જે બાળક વિકાસ પામે છે એનો પૂરતો વિકાસ ન થતા ક્યાંક અધવચ્ચે આવી માતાઓ કસુવાવરનો ભોગ બને છે. આરોગ્યની સગવડનો અભાવ. ગવર્મેન્ટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે કે ભારતના ગામડાઓ સુધી, છેવાડાના સ્તર સુધી આરોગ્યની સેવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ બને, પણ હજુ સુધી આપણે આને પહોંચી શક્યા નથી. અંતરિયાળ ગામોમાં હજુ પણ આરોગ્ય સેવાઓ પૂરેપૂરી ન હોવાથી અહીંયા મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળે છે. યોગ્ય સારવારના અભાવના કારણે મૃત્યુ થાય છે. પરિણામે બાળ મૃત્યુ દર ઊંચો જતો હોવાથી કુટુંબમાં વધુ બાળકો ઉત્પન્ન કરવા એવી ઈચ્છાઓ જાગૃત થાય છે અને આવા કુટુંબો એક કરતાં વધારે બાળકોને જન્મ આપે છે. પછી અભણ હોય તો ભલે અને ભણેલ વર્ગ હોય તો ભલે, પરિણામે વધુ બાળકોને જન્મ આપવાનું વલણ બાળ મૃત્યુદરના ઊંચા પ્રમાણને કારણે જોવા મળશે. અન્ય પરિબળો, એમાં પહેલો મુદ્દો ઊંચો પ્રજનન દર. ભારતની અંદર 15 થી 49 વર્ષની ઉંમર પ્રજનન ક્ષમતા માટે માન્ય ગણવામાં આવેલી છે. સ્ત્રીઓનો આ પ્રજનન કાળ છે. ભારતીય સમાજમાં સ્ત્રીઓ મિનિમમ 15 થી 49 વર્ષ સુધી બાળકને જન્મ આપવા માટે સક્ષમ માનવામાં આવે છે. ઘણી જગ્યાએ નાની ઉંમરે બાળ લગ્નો થાય છે, પરિણામે આ સમયગાળો સૌથી લાંબો બને છે. અહીં જન્મતા બાળકનો દર વધારે જોવા મળશે. બીજી બાજુ ભારતમાં અપરિણીત સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક દબાણ કરીને પણ દીકરીના લગ્ન માતા પિતાઓ કરાવી નાખે છે. પરિણામે આ ઊંચો પ્રજનન દર જોવા મળશે. બીજો મુદ્દો કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ. ભારતની અંદર કુટુંબ નિયોજન ક્ષેત્રે ઘણા બધા કાર્યક્રમો ભારત સરકાર દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. લોકોને વધુ કુટુંબ નિયોજનના લાભો સમજાવવામાં આવે છે, છતાં પણ ગરીબીના કારણે પોતાને ત્યાં વધુ બાળકો હોય, વધુ આવકનો સ્ત્રોત બનશે, ભવિષ્યની અંદર પગભર આપણે થઈ શકશું, આવી બધી રૂઢ માન્યતાઓના કારણે થઈ કુટુંબ નિયોજન અપનાવવા માટે લોકો તૈયાર થતા નથી. સામાજિક રીત રિવાજો. ઘણા બધા સમાજની અંદર અમુક રીત રિવાજો એવા છે કે જે કુટુંબ નિયોજનના સાધનોને ક્યાંય અપનાવવા માટે તૈયાર થતા નથી. સરકાર દ્વારા ગમે એટલા પ્રયત્ન કરવામાં આવે, સમજાવવામાં આવે, છતાં પણ પોતાના રીત રિવાજોને આગળ ધરીને એ લોકો કુટુંબ નિયોજનનો પ્રોગ્રામ ક્યારેય અપનાવતા નથી. ધાર્મિક માન્યતાઓ. શિક્ષણનું નીચું પ્રમાણ. ક્યાંક ધર્મની માન્યતાઓના કારણે કે બાળક
ઈશ્વરની દેન છે, આને કોઈ પણ કારણસર અટકાવી શકાય નહીં, આવી માન્યતાઓના કારણે વધારે બાળકોને જન્મ આપવા માટે પ્રેરાય છે. કુટુંબ નિયોજનની અંદર બાળક ઈશ્વરની દેનને પણ માતા પિતા જ્યારે ઈચ્છે ત્યારે પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ કરી શકે, સંતતિ પ્રાપ્ત કરી શકે એ ભાવના છે. આ ભાવના ક્યાંક ને ક્યાંક માહિતીના અભાવના કારણે ગ્રામ્ય વિસ્તાર સુધી આપણે સમજાવી શક્યા નથી. શિક્ષણનું પ્રમાણ નીચું છે, પરિણામે નાના કુટુંબનું મહત્વ એમને સમજાતું નથી. એટલે અહીંયા અવરોધક પરિબળ તરીકે જોવા મળશે. હવે નવો મુદ્દો, વસ્તી નિયંત્રણના ઉપાયો. કૂદકે ને ભૂસકે જે વસ્તી વધે છે, વસ્તી વિસ્ફોટ થાય છે, એના ઉપર અંકુશ મેળવવા માટે કયા કયા પગલાં ભરવા જોઈએ એની માહિતી 1950ના દાયકાથી વસ્તી નિયમન નીતિમાં ભારતે અગ્રેસર કામગીરી કરી છે. 1950 થી ભારત આ નીતિની અંદર આગળ પડતું સ્થાન ધરાવે છે. વિશ્વમાં સૌપ્રથમ ભારતમાં પ્રયાસ શરૂ થયો હતો. આ મહત્વની બાબત છે. વસ્તીને કાબૂમાં કરવા માટે થઈ અને ભારતની અંદર જે પ્રથમ પ્રયત્નો થયા આખા સમગ્ર વિશ્વની અંદર, એ ખરેખર વખાણવા લાયક છે. હવે આની અંદર વસ્તી નિયંત્રણના જુદા જુદા ઉપાયોમાં પહેલો ઉપાય લોક શિક્ષણ અને લોક જાગૃતિ. અભણ અને નિરીક્ષર પ્રજાની અંદર લોક શિક્ષણનું જ્ઞાન મહત્વની વસ્તુ છે. પાયાના શિક્ષણથી પ્રાથમિક શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરીને વધુ શિક્ષણનો ફેલાવો થાય, લોકો શિક્ષિત બને તો નાના કુટુંબનું મહત્વ એમને સમજાશે. સ્ત્રી શિક્ષણ જાગૃતિ. ભારતીય સમાજમાં જે દીકરીઓની ઉપેક્ષા કરવામાં આવે છે, એની જગ્યાએ દીકરીઓની અપેક્ષા રાખવામાં આવે એવું શિક્ષણ, એવું જ્ઞાન આપવાની ખાસ જરૂરિયાત છે, જેથી આ વસ્તી નિયંત્રણને આપણે કાબૂમાં લાવી શકીએ. વસ્તી શિક્ષણ પર ખાસ કાર્યક્રમો ગોઠવી લોકોને જ્ઞાન આપવામાં આવે. એમાં ખાસ કરીને વ્યાખ્યાનો નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા વધતી જતી વસ્તીની આડઅસરો શું શું હોઈ શકે એના વિશે વ્યાખ્યાનો તૈયાર કરી નાના કુટુંબનું મહત્વ સમજાવવામાં આવે તો કાંઈક અંશે આપણે વધતી વસ્તીને કાબૂમાં લાવવા માટે સફળ થઈ શકીએ. નાટકો, એકાંકી નાટકો ઉત્પન્ન કરીએ આપણે ટીવીના માધ્યમ દ્વારા, શેરી નાટકો દ્વારા લોક શિક્ષણનો પાઠ નાટકોની ભૂમિકા દ્વારા આપણે સમજાવી શકીએ તો અભણ અને નિરક્ષર જે પ્રજા છે એ પણ આની અંદર સરળતાથી જોઈ શકે, કારણ કે આ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ છે. મનોરંજન સાથે જ્ઞાન પૂરું પાડતું મહત્વનું નાટક પાત્ર બને. મૂક અભિનય અને ગીતો દ્વારા જુદા જુદા પ્રકારના મૂક અભિનયો કરી અને વધારે બાળકો હશે તો કુટુંબની અંદર શું શું મુશ્કેલીઓ આવશે, નાનું કુટુંબ હશે તો કઈ રીતના બાળકનો ઉછેર આસાનીથી થઈ શકશે વગેરે મૂક અભિનય અને ગીતોના માધ્યમ દ્વારા શિક્ષણ પૂરું પાડવાથી ક્યાંક ને ક્યાંક વસ્તી નિયંત્રણ આપણે કરી શકીશું. 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણ, આ કાયદો ગવર્મેન્ટ દ્વારા અમલીકરણ કરવામાં આવ્યો, પણ હજી ઘણા પછાત ઇલાકાઓની અંદર બાળકને ભણાવવામાં આવતું નથી, અથવા તો 5 ધોરણ કે 4 ધોરણ પછી ઉતારી લેવામાં આવે છે.
તો આ બાળકને ફરજિયાત ભણાવવામાં આવે. જે બાળકો અધવચ્ચે શાળા છોડીને ઉતરી જાય છે એને સમજાવીને ફરી વખત આગળ અભ્યાસ માટે લાવવામાં આવે. જો અભ્યાસનું મહત્વ વધશે તો પ્રજનન ગાળો ક્યાંક ને ક્યાંક ટૂંકો બનશે, પરિણામે વસ્તી કાબૂમાં ધીરે ધીરે આવતી જશે. બીજો મુદ્દો અસરકારક કુટુંબ નિયોજન. સમગ્ર ભારતની અંદર કુટુંબ નિયોજન કાર્યક્રમનો ભરપૂર પ્રચાર અને પ્રસાર ગવર્નમેન્ટ દ્વારા થાય છે. ગામડાના સ્તર સુધી આપણે પહોંચવા માટે કોશિશ કરેલી છે. ક્યાંક મોટા મોટા હોર્ડિંગ્સો દ્વારા, ક્યાંક ટીવીની અંદર જાહેરાતો આપીને, શેરી નાટકો ભજવીને, ક્યાંક વ્યાખ્યાનો દ્વારા, પણ હજી સુધી ગામડાનો અભણ વર્ગ અથવા નિરક્ષર વર્ગ અસરકારક કુટુંબ નિયોજન કાર્યક્રમને અમલીકરણ કરવામાં અટકાય છે. અહીંયા કુટુંબ નિયોજનના વિવિધ સાધનો ઉપલબ્ધ છે. આ સાધનો છેવાડાના સ્તર સુધી સસ્તા અને સુલભ બને, સરળતાથી મળે. ગવર્નમેન્ટ હોસ્પિટલોમાં તો ફ્રી આપવામાં આવે છે. આનું જ્ઞાન, એનો ઉપયોગ, એના પરિણામે શું ફાયદો થશે વગેરે શિક્ષણ આપવાથી ક્યાંક ને ક્યાંક આપણે વસ્તીને કાબૂમાં લાવી શકીશું. ત્રીજો મુદ્દો લગ્ન વય. ભારતીય સમાજમાં જે બાળ લગ્નો છે એને ધીરે ધીરે સમજાવીને અટકાવી દઈએ આપણે. સ્ત્રી શિક્ષણને વધારે ફેલાવો કરી સ્ત્રીઓ વધુ શિક્ષણ મેળવે, પરિણામે પ્રજનન ગાળો ટૂંકો થતો જાય. ભારતની અંદર હમણાં જ આપણે જોયું 15 થી 49 વર્ષ સુધીની સ્ત્રીઓ બાળકને જન્મ આપવા માટે પ્રજનન ગાળો ધરાવતી જોવા મળે છે. તો અહીંયા લગ્ન માટેની ઉંમર આપણે ધીરે ધીરે ઉપર લઈ જઈએ કાયદા દ્વારા. એ મહત્વની વસ્તુ છે. સ્ત્રી જાગૃત બને શિક્ષણ માટે, પરિણામે જ્યાં સુધી ભણશે ત્યાં સુધી લગ્નનો વિચાર નહીં કરે, પરિણામે પ્રજનન ગાળો ઓટોમેટિક ટૂંકો થતો જશે. અહીંયા 2000ની વસ્તી નીતિમાં ભારતની અંદર લગ્ન માટેની બહેનોની ઉંમર 18 થી 20ની કરવાની સૂચન થયું. જે 18 વર્ષની ઉંમરે લગ્ન કરી શકે સ્ત્રીઓ, એના બદલે 20 વર્ષ લઈ જવાનું સૂચન કરવામાં આવ્યું, જે સરળ સૂચન કહેવાય. ચોથો મુદ્દો મહિલા દરજ્જો. પુરુષ પ્રધાન સમાજની અંદર સ્ત્રીઓને સમકક્ષ ગણવામાં આવે એ મહત્વની બાબત છે. ક્યાંક ને ક્યાંક આપણે સ્ત્રીઓને ઉતરતી કક્ષામાં મૂકીએ છીએ. હજારો વર્ષોથી આપણે સ્ત્રીઓને દબાવીને રાખી, એને ઘુમટ પ્રથાના ઘૂમટા પ્રથાની અંદર આપણે રાખી, પડદા પાછળ રાખી. ઘણા બધા સામાજિક કારણો હોઈ શકે આની પાછળ, પણ હવે યુગ બદલાણો છે. ભારતની અંદર સ્ત્રીઓ પણ પુરુષના ખંભે ખંભા મિલાવીને પોતાના પતિને સાથ અને સહકાર આપે તો કોઈ પણ આપત્તિની અંદર, કોઈ પણ આર્થિક મુશ્કેલીમાંથી આ કુટુંબ ઝડપથી બહાર આવી શકે. ભારતીય સરકારે આ દિશામાં ખૂબ જ સારા પ્રયાસો કરેલા છે. કોઈ પણ ભરતીની અંદર 33% મહિલા અનામત રાખવાની યોજના છે. પરિણામે આટલી સ્ત્રીઓ તો નોકરી ધંધો કરી અને પગભર થઈ શકશે, પોતાના કુટુંબને આગળ લાવવા માટે પોતાનો ફાળો આપી શકશે, પોતાની ભૂમિકા અદા કરી શકશે. એટલે સ્ત્રીઓનો સામાજિક દરજ્જો ઊંચો લાવવાની જરૂર છે. ક્યાંક શિક્ષણના માધ્યમ દ્વારા, ક્યાંક નોકરી ધંધાની તકો ઉત્પન્ન કરીને ભવિષ્યમાં પણ 50% બરોબર સમકક્ષ પુરુષ પ્રધાન સમાજમાં બને એ માટે 50%ની જોગવાઈ કરી
બહેનોને પગભર કરવાની જરૂર છે, સ્ત્રીઓને પગભર કરવાની જરૂરિયાત પડશે. પાંચમો મુદ્દો પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન. જે કુટુંબો કુટુંબ નિયોજનના અંદર અગ્રેસર બને છે, વંધીકરણ કરે છે, તેમને ભારતીય સરકાર તરફથી આર્થિક સહાય પુરસ્કાર તરીકે આપવામાં આવે છે. આ તો આર્થિક પરિબળ. બિન આર્થિક પરિબળ. ભારતીય સમાજની અંદર જે દંપતીને 2 કે તેથી વધારે સંતાનો હશે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડી શકશે નહીં. આવો કાયદો પસાર કરવામાં આવ્યો. પરિણામે ક્યાંક ને ક્યાંક 2 કરતા ઓછા બાળકોને જન્મ આપવાનું વલણ જોવા મળશે. પરિણામે વસ્તી વધારો ક્યાંક કાબૂમાં આવશે. એમ આ પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન દ્વારા આ કાર્ય કરી શકાય. ચીને આની અંદર પહેલ કરેલી, એક જ સંતાનનું સૂત્ર આપેલું અને સફળતાપૂર્વક એને આ સૂત્રને પાર પાડેલું. હવે એમાં ધીરે ધીરે છૂટ આપેલી છે. છઠ્ઠો મુદ્દો તબીબી સેવાઓનો વ્યાપ. ભારતની અંદર તબીબી સેવાઓ હજી પણ મર્યાદિત પ્રમાણમાં છે. 6000ની વસ્તીએ એક જ ડોક્ટરની સેવા આપણને પ્રાપ્ત થાય. ડોક્ટર, કમ્પાઉન્ડર કે નર્સની સેવા આ તબીબી સેવાની અંદર સમાવેશ પામે છે. અહીંયા પ્રજનન અને બાળ રોગોને લગતી સેવામાં વધારો કરવાની જરૂરિયાત છે. પ્રજનનને લગતા જે રોગો છે અથવા તો બાળકોને જે રોગો થાય છે અને બાળકો મૃત્યુ તરફ ધકેલાય છે, એની અંદર ક્યાંક કાબુ રાખવાની જરૂર છે. આ દિશામાં વધારે પ્રગતિ કરવાની જરૂર છે. નવી નવી દવાઓ, રસીઓની શોધ કરવાની જરૂર છે. ચેપી અને જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો. ઘણા બધા ચેપી રોગો છે જે ચેપ દ્વારા એકબીજાના સંપર્ક દ્વારા ફેલાય છે. આ રોગ ઉપર અંકુશ લાવવાથી મૃત્યુ દર આપણે ઘટાડી શકશું. એડ્સ જેવા ભયંકર રોગ સામે જાગૃતિ લાવવી જરૂરી છે. વિશ્વની અંદર સૌથી અત્યારે ખતરનાક રોગ એડ્સ તરીકે સામે આવેલો છે. આ એડ્સ માણસને મૃત્યુ તરફ લઈ જાય છે. પરિણામે આની સામે સાવચેતીના પગલાં લેવાની જરૂર છે. લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. તો મૃત્યુદર ક્યાંક ઘટશે. મૃત્યુદર ઘટશે તો વધુ બાળકોને જન્મ આપવાનું જે વલણ છે એ ઓછું જોવા મળશે. પરિણામે ભારતમાં જે વસ્તી વધારાની સમસ્યા વિકટ બની છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ધીમે ધીમે સુધારો કરી શકશું. વસ્તીને કાબૂમાં લાવવા પ્રયાસ કરી શકશું તો ભવિષ્યમાં આના સારા ફળ પ્રાપ્ત કરી શકશું. અસ્તુ. જય હિન્દ.